નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના માનવ વિજ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે. મિત્રો, આજના આ સેશનમાં એક મહત્વપૂર્ણ સંદેશો લઈને આવ્યા છીએ. કોર્ટ મેટરવાળા ઉમેદવારો તૈયાર થઈ જાજો. સાથે જે ભરતીવાળા ઉમેદવારો છે, જે લોકો એલિજિબલ છે અને એમનું PML માટે રાહ જોઈને બેઠેલા છે, તો બંને માટે આજના આ અપડેટ મિત્રો ખાસ રહેવાના છે. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. આજે બે મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે, એની પણ તમને આજના આ વિડીયોમાં અપડેટ આપવાનું છું. હવે ટેટ 1ના PML માટે આંદોલનનો જે એક માર્ગ રહ્યો છે, એ પણ એક મહત્વનો મુદ્દો છે. હવે કેટલી રાહ જોવાની, કેમ કે ઉમેદવારો હવે મિત્રો જોવા જઈએ તો હવે એ લોકો એમની જે ચરમસીમા છે એ હવે પાર કરશે. તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ આ માહિતીસભર આજે વિડીયો રહેવાનો છે. આપણે કોઈને કોઈ ઉશ્કેરવાની કે એવી કોઈ વાત કરવાના નથી, પરંતુ આ એક જેન્યુઇન તરીકે જે આગળની પ્રોસેસ થવી જોઈએ એ પ્રોસેસ માટે થઈ, આપણા હક માટે થઈ અને આજના આ વિડીયો છે બનાવી રહ્યા છે, તો ખાસ એ તમારે ધ્યાનમાં રાખવું. તો આજના વિડીયોમાં ખાસ આપણે માહિતીસભર રહેવાનું છે. માહિતી જે લોકો અંત સુધી નિહાળશે એમને ખાસ બેનિફિટ રહેશે. તો મિત્રો, થોડી માહિતી તમને થોડી આપી દઉં કે 10 વર્ષથી BEdનો અભ્યાસ બદલ્યો નથી. 10 વર્ષથી 8,000 વિદ્યાર્થીનો જૂનો કોર્સ ભણે છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો મોટો છબરડો. અહીંયા NCTEના 6 વર્ષ કોર્સ બદલવાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. અહીંયા તમને ચોક્કસ જોવા મળી રહ્યું છે કે જે જોવા જઈએ તો જેટલા પહેલાંના સમયમાં જેવું શિક્ષણ હતું એવું અત્યારે હાલ ફિલહાલ આપણને શિક્ષણ જોવા મળતું નથી. કોલેજો હોય, BEdની કોલેજો હોય, અલગ અધરવાઇઝ બીજી કોલેજો હોય, એમાં મિત્રો હાલ ફિલહાલ કેવું ચાલી રહ્યું છે કે એક્ઝામમાં કોઈ સિલેબસમાં કોઈ પણ પ્રકારના ઠેકાણા હોતા નથી. તો એવી જ રીતે અહીંયા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનો એક મોટો છબરડો બહાર આવ્યો છે, જે 10 વર્ષથી BEdનો અભ્યાસક્રમ બદલ્યો નથી. એમના નિયમો અને નિર્ણયો જે લેવામાં આવ્યા હતા એ નિર્ણયો હતા કે 6 વર્ષથી કોર્સ બદલવો જોઈએ, એટલે કે 6 વર્ષ થયા છે તો આ કોર્સ ચેન્જ કરીને નવેસરથી નવો બીજો કોઈ ન્યૂ કોર્સ જાહેર કરે. તો મિત્રો, કોલેજોમાં ઓલ્ડ અને ન્યૂ એવા કોર્સો જોવા મળ્યા છે, કેમ કે અમને ખબર છે, મારો મેન ઇંગ્લિશ વિષય હતો તો એમાં મિત્રો હું ઓલ્ડમાં હતો અને હાલ ફિલહાલ જોવા જઈએ તો ન્યૂ કોર્સ પણ ચાલુ છે. તો આવા ચેન્જીસ થવા જોઈએ. હવે વાત કરીએ મિત્રો, તો આજના અપડેટ શું છે એની ઉપર થોડી ચર્ચા તમને માહિતીસભર વિડીયો આપી દઈએ. તો મિત્રો, ખાસ જે વાત એ છે મિત્રો, તો એ છે કે આશ્રમ શાળાના શિક્ષકોની ભરતીમાં ટેટના 50%, શૈક્ષણિક લાયકાતના 50% માર્ક્સ ગણાશે. મિત્રો, મંડળોની મનમાની બંધ, કેન્દ્રીકૃત ભરતી અંગેના નિયમો અને સમિતિની રચના કરવામાં આવી છે. મિત્રો, આનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, છતાં પણ આજે લાવ્યા છીએ કેમ કે ન્યૂઝ આપણે જે આપવા જઈ રહ્યા છે, સાથે બીજા પણ એક અમુક ટોપિકો છે આપણે કવર કરતા હોઈએ છીએ, કેમ કે રોજના જે અપડેટો હોય છે એની અપડેટો સાથે બીજા પણ અપડેટો જે આપણે શૈક્ષણિક લગતા અપડેટો છે એ અમે લોકો એમાં કવર કરી રહ્યા છીએ, જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે. વાત કરીએ મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે હવે શું ટેટ 1ના PML માટે આંદોલનનો જે એક માર્ગ રહ્યો છે, અહીંયા તમને જોવા મળી રહ્યું છે. તો આવો જાણીએ આંદોલન વિશેની માહિતી. PML કેમ જરૂરી છે, પાત્ર ઉમેદવારો યોગ્ય મોકો અને ન્યાય માટે. મિત્રો, હાલની સ્થિતિ શું છે, આંદોલન શા માટે અનિવાર્ય છે, તો મિત્રો એના ઉપર પણ પ્રોપર તમને માહિતી આપી દઈએ. હવે મિત્રો, આપણે દૂર આપણે નથી જવું, પરંતુ હમણાંના જે એક ટોપિક ચર્ચામાં છે તે મિત્રો ખાસ હું તમને જે નામ લઈ રહ્યો છે કે નીટ. તો નીટનું નામ લીધું મિત્રો, તો આ નીટનું નામ લીધા પછી એ તમને મનમાં સવાલ આવી ગયો છે કે નીટ પ્રશ્ન આવ્યો છે તો તમને અહીંયા કંઈ ના કંઈ જે CGP કોકરોચ જે પાર્ટી છે એ લોકોને જે મુદ્દો મિત્રો ઉશ્કેરાયો હતો એ કોર્ટ દ્વારા ઉશ્કેરવામાં આવ્યો હતો, અને એ મુદ્દો છે હાલ ફિલહાલ એક મોટી જંગ, એક મોટું પ્રોટેક્શન આપણે કહીએ તો એ પ્રોટેક્ટ રીતે બની રહ્યું છે. મિત્રો, આ જે પ્રોટેક્ટ જોવા મળી રહ્યું છે આપણને, જે એમની સંઘર્ષ કથા આપણે જે સાંભળતા હોય છે સોશિયલ મીડિયામાં, પરંતુ આ જે અલગ અલગ આંદોલનો ચાલી રહ્યા છે, જેમાં એક ખાસ મિત્રો દિલ્હીમાં જંતર મંતરમાં
આ એક પ્રોટેસ્ટ ચાલુ છે. એ પ્રોટેસ્ટમાં મિત્રો જે ઉમેદવારો જોડાયા છે એ લોકો કયા છે, તો ખાસ મોસ્ટ ઓફલી જોવા જઈએ તો આપણા યુવાઓ છે. તો આ યુવાઓ એકજૂટ થયા ત્યારે હાલ ફિલહાલ આપણને એક ન્યૂઝ પણ જોવા મળ્યા છે કે આપણા જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમને એમનું રાજીનામું સોંપી દીધું છે, એટલે કે એ લોકોએ રાજીનામું આપી દીધું છે. તો મિત્રો આ એકતાની એક તારીખ છે, એક એકતા છે મિત્રો. એ એકતા જે થવાનું છે અને જે આપણે ઈચ્છી રહ્યા છે એ એકતાથી આપણે કરી શકીએ છીએ. હવે આમાં ઘણા એવા ઉમેદવારો છે જે લોકો કહી રહ્યા છે કે આપણે આંદોલન કરીએ. હું એમ નથી કહેતો કે તમે આંદોલન કરો, હું કોઈને ઉશ્કેરવાની કોશિશ નથી કરતો, પરંતુ તમને અહીંયા થોડી એક બીજી પણ અપડેટ આપું તો કે એક કોમેન્ટ હતી, અહીંયા તમને જોવા મળ્યું છે કે સરકારી વકીલે કોર્ટ સમક્ષ 18 પ્રશ્નોના પુરાવા અને એફિડેવિટ કરી આપી દેવા જોઈએ. જો ખરેખર અમે જે પ્રશ્નો ફાઇલ આન્સર કીમાં આપેલા છે આ યોગ્ય છે, હવે આમાં એક પણ પ્રશ્નો સુધારો કરી શકાય એમ નથી, તો હવે તમે કેસ પૂરો કરી દો. આટલું કહી દેવું જોઈએ એટલે કે પીએમએલ આવી જાય. પરંતુ આવું પણ કોઈ થતું નથી. આ એક પર્સનલી એમનું કહેવું છે. હવે જ્યારે ત્યારે આપણે આંદોલનની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે મનમાં કે ત્યાં જઈશું શું થશે, કેમ કે હાલ ફિલહાલ જોવા જઈએ તો મિત્રો પોલીસથી તમામ ઉમેદવારો ડરતા હોય છે, કેમ કે પોલીસ મિત્રો આપણા રક્ષણ માટે હોય છે, પરંતુ હાલ ફિલહાલ જોવા જઈએ તો પોલીસ એમનું કાયદાનું પાલન વ્યવસ્થિત કરતી નથી. હા મિત્રો, માર ખાવા કોઈ ના જાય આંદોલન કરવા, તો આ પણ એવી કમેન્ટ આપણને જોવા મળી છે. તો આવા કમેન્ટો આપણને જોવા મળી રહી છે. તો મિત્રો ખાસ એક અપડેટ મળી છે, તો એ મિની અપડેટ છે કે તમામ ટેટ 1 પાસ ઉમેદવારો અગત્યની જાણ છે કે 27/7/2026 સોમવારના રોજ ગાંધીનગર ખાતે ટેટ 1 વિદ્યાસહાયક ભરતી માટે તાત્કાલિક પીએમએલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે, જેમાં તાત્કાલિક પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવાની અને ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાની માંગ સાથે શાંતિપૂર્વક આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા તમને જોવા મળ્યું છે કે આંદોલનનું જાહેરાત છે કરવામાં આવી છે શાંતિપૂર્વક. આમાં એવું નથી કે કોઈ બળજબરી છે. આમાં જે ઉમેદવારોનો સાથ સહકાર જેટલો વધારે હશે એટલો મિત્રો અહીંયા યોગ્ય રહેશે. તો અહીંયા તમને જોવા મળ્યું છે કે ભરતીમાં વારંવાર થયેલા વિલંબને ધ્યાનમાં રાખી ટેટ 1 પાસ ઉમેદવારો વિનંતી છે કે પોતાના હક માટે વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આંદોલનને સફળ બનાવશો. તો મિત્રો ખાસ તમે નથી આવી શક્યા તો આ વિડીયો ચોક્કસ શેર કરશો, જેથી આ જે છેલ્લા 8 મહિનાથી ભરતી અટકી રહી છે એ ભરતીનો અંત આવે અને કંઈ ના કંઈ આપણને એક આપણા માર્ગ મોકળો થાય અને ઘણા ઉમેદવારોનું ભવિષ્ય અહીંયા અંધકારમય બની રહ્યું છે, તો એમાં પણ સત્વરે કોઈક આપણને ઉપાય મળે. તો વધુમાં વધુ વિડીયો શેર કરશો. જે લોકો ટેટવાળા ઉમેદવારો છે એમના માટે તમને કહી દઉં કે આ વિડીયો શેર કરશો તો બીજા ઉમેદવારો સોમવાર સુધી જેટલો પણ આ વિડીયો શેર થાય કરશો, જેથી સોમવાર સુધી વિડીયો જો વધુમાં વધુ શેર કરેલો હશે તો મિત્રો આપણા ગાંધીનગરમાં સારો એવો જે ઉમેદવારો હશે તો મિત્રો નિવેદનો આવેદનો સરકાર તરફથી આપણને સારો એવો પ્રત્યુત્તર પણ મળી શકે છે. તો આ વિડીયો બનાવવાનો તાત્પર્ય એ જ હતો કે તમામ ઉમેદવારો એકજૂટ થાય, જે કે કોકરેજ પાર્ટી જે એકતા દર્શાવી છે એવી આપણે પણ દર્શાવવી જોઈએ. આપણે કોઈના તરફેણમાં નથી, પરંતુ આ એક મુદ્દો તમારા સમક્ષ મૂક્યો છે કે આવું થાય, એકતા હોય તો ચોક્કસ અહીંયા તમને લાભ મળે. બાકી તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમારે આવું કે ના આવું. બાકી હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલો પણ પ્રશ્ન તમારા સહયોગ રૂપે થશે એટલો આપણે કરવા તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત.